નમસ્કાર. આપણો અભ્યાસ ચાલ્યો છે ધોરણ 9 ગણિત વાર્ષિક પરીક્ષા 2025 નો એસાઇનમેન્ટ અને વિભાગ સી નો આપણે અભ્યાસ કરી રહ્યા છે. દાખલા નંબર 2 ની શરૂઆત કરી રહ્યા છીએ. રકમ આપી છે, જો 4 + 3 વર્ગમૂળ 5 છેદમાં 4 - 3 વર્ગમૂળ 5 બરાબર a + b વર્ગમૂળ 5 હોય તો a અને b ની કિંમત શોધો. તો આપણને આ સમય સંખ્યા આપી છે 4 + 3 વર્ગમૂળમાં 5 છેદમાં 4 - 3 વર્ગમૂળમાં 5 અને એની જમણી બાજુ આપી છે a + b વર્ગમૂળ 5. તો a અને b ની કિંમત શોધો. તો આપણે જે સમય સંખ્યા આપી છે એનું કરવાના છે સમયકરણ. એટલે કે 4 + 3 વર્ગમૂળમાં 5 છેદમાં 4 - 3 વર્ગમૂળ 5. આનું સમીકરણ કરવાનું છે. છેદમાં જે નંબર છે એ જ નંબર અહીંયા રહેશે, માત્ર ચિહ્નનો ફરક થશે. ચિહ્ન જે માઈનસનું છે એ અહીંયા થઈ જશે પ્લસ 3 વર્ગમૂળમાં 5. હવે છેદમાં જે નંબર વડે ગુણ્યો હોય અંશમાં બી એ જ નંબર વડે ગુણાકાર થાય. એટલે કે 4 + 3 વર્ગમૂળમાં 5. હવે કયા બે નિત્યસમનો ઉપયોગ થાય છે તો એ અહીંયા લખીએ આપણે. પહેલો છે a + b નો વર્ગ. આ નિત્યસમ આવશે જેની અંદર a નો વર્ગ + 2ab + b નો વર્ગ. અને બીજો નિત્યસમ વપરાશે, એકવાર પ્લસ હોય બીજી વાર કૌંસમાં માઈનસ હોય તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ થશે. તો જો ઉપર બે વાર છે પદ એટલે કે આખા કૌંસનો વર્ગ, તો એ નિત્યસમ આપણો ઉપયોગ થશે. એટલે કે 4 નો વર્ગ વત્તા બે સૂત્રના 4 3 વર્ગમૂળમાં 5 વત્તા 3 વર્ગમૂળમાં 5 એનો વર્ગ. છેદની અંદર તો પૂર્ણ વર્ગ બહુપદીના તફાવતનો નિત્યસમ. તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. હવે પહેલા પદનો વર્ગ એ કરીએ તો 4 નો વર્ગ થશે 16. 2 × 4 4 દુ 8 8 તરી 24 24 વર્ગમૂળમાં 5. પછી 3 નો વર્ગ કરવાનો છે તો 3 નો વર્ગ 9 અને 9 × 5 45 છેદમાં 4 નો વર્ગ જે હમણાં જ કર્યો 16 અને 3 વર્ગમાં 5 નો વર્ગ થશે 45. હવે ઉપર 16 અને 45 સરખી નિશાનીઓ છે તો સરવાળો થશે. એટલે કે 61 + 24 વર્ગમૂળમાં 5 છેદની અંદર આપણને મળશે -29. હવે આટલી રકમ આવી ગઈ છે. હવે એની જમણી સાઈડ જે આપણને આપી છે એ અહીંથી આપણે દાખલાની શરૂઆત કરીએ. એટલે કે 61 ના છેદમાં આપણને -29 છે તો 29 આપણે હંમેશા અંશમાં જ મૂકીશું વત્તા 24 છેદમાં 29 એ પણ માઈનસનું ચિહ્ન છે એ પછી લખીએ અને વર્ગમૂળમાં 5. બંનેને છેદને આપણે શું આપે છે વહેંચી દીધા છે. 29 29 બંને પદના છેદમાં મૂકી દીધા છે. અને અહીંયા આપ્યું છે a + b વર્ગમૂળમાં 5. તો જોવાનું કે a ના સ્થાને આપણને આ રકમ છે અને b ના સ્થાન ઉપર આ રહી રકમ. તો આપણને a અને b ની કિંમત મળી ગઈ. માટે a બરાબર -61 છેદમાં 29 આપણો જવાબ થઈ ગયો. અને b ની કિંમત જે આપણને મળશે 24 છેદમાં 29 એ પણ માઈનસ છે. તો આપણને a અને b ની કિંમતો શોધવાની કીધી હતી. તો આટલી સરળતાથી આપણે a અને b ની કિંમતો શોધી શકીએ છીએ.